નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનાન્સ નિફ્ટી એટલે કે ફિન નિફ્ટીની એક્સપાયરી મોસ્ટ ઓફ સાઇડવેઝ ગઈ. જે આપણો એક્સ્ટ્રા વ્યૂ હતો એ વ્યૂ એક સક્સેસ ગયો, પણ જો એ મુમેન્ટ કોઈ લઈ શક્યા હોય તો ફર્સ્ટ 5 મિનિટની જે કેન્ડલ હતી, મેં એવું કીધું હતું કે આ લેવલ ઉપરથી કોઈ એક રિજેક્શન આવે. કેવી કેન્ડલ બને? સ્ટ્રોંગ બિયરિશ કેન્ડલ. હવે એક બે મિત્રોના મને મેસેજ આવ્યા કે સાહેબ મોટી કેન્ડલ બની ગઈ. તો ભાઈ એને સ્ટ્રોંગ બિયરિશ જ કહેવાય. આ સ્ટ્રોંગ બિયરિશ જ કેન્ડલ છે. અને એના માટે મેં ક્લીન શબ્દોમાં કીધું હતું કે અહીંયાથી જે ટ્રેડ આપણો એક્ટિવ થશે એ આપણા રેડ ઝોન સુધી જ રહેશે. અહીંયા સુધીની શ્યોરિટી છે, પણ જે આનાથી નીચે જવા માટે એને ગઈકાલનો લો જે છે એ બ્રેક કરવો પડે, જે માર્કેટે કર્યો નહીં. 5 મિનિટ કરશો એટલે એમાં દેખાશે કે સરસ મજાની એક હેમર બનાવી ને અહીંયાથી રિટર્ન થઈ ગયું માર્કેટ. મોર્નિંગમાં લગભગ માર્કેટ ઓપન થતાં પહેલાં જ મેં એક મેસેજ શેર કર્યો હતો. જનરલી હું નથી કરતો, પણ આજે કર્યો હતો, કેમ કે મને એઝ એ ચાર્ટ પેટર્ન એવું દેખાતું હતું કે માર્કેટની અંદર આ લેવલ માર્કેટ જો હોલ્ડ કરી જશે તો વી શેપ રિકવરીની આશા હતી, પણ એવું થયું નહીં. પણ આ લેવલને હોલ્ડ તો કર્યું જ છે અહીંયા મોસ્ટ ઓફ એમ, અને આ ટોટલી સાઇડવેઝ જતું રહ્યું. તો લેવલ ઉપર જો કામ કરતા હોય તો આમે મોસ્ટ ઓફ આપણા ગ્રીન ઝોન અને રેડ ઝોનની વચ્ચે માર્કેટ છે. આમાં આપણે બહુ કંઈ ઉતાવળ કર્યા જેવું છે નહીં, અને ટ્રેડ ન મળે તો શાંતિથી બેઠું રહેવાનું. બાકી પરાણે ટ્રેડ કરવો જરૂરી નથી. બીજું ઇન્ડેક્સનું એનાલિસિસ આપણે કર્યું હતું નિફ્ટી. તો નિફ્ટીના સીન જોઈ લઈએ કે નિફ્ટી આજે શું કર્યું છે. તો નિફ્ટી એક્ઝેક્ટ આપણા ગ્રીન ઝોનની આજુબાજુ ઓપન થયું, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઉપર, અને એને પણ ગઈકાલના લોને રિસ્પેક્ટ કરી છે. જોઈ શકો તમે. જ્યાં સુધી આપણું રેડ ઝોન કે ગ્રીન ઝોન પ્રાઇસ એક્શન સાથે બ્રેક ન થાય ત્યાં સુધી આપણે માની શકીએ નહીં, કેમ કે માર્કેટ લટકતું છે. કેવું છે? જ્યાં સુધી આ લટકતા માર્કેટની અંદર પ્રાઇસ એક્શન સાથે બ્રેક ન થાય ત્યાં સુધી અહીંયાથી બાયર એક્ટિવ થશે, અહીંયાથી સેલર એક્ટિવ થશે. યાદ રાખજો. તો આજે માર્કેટની અંદર ટોટલી સાઇડવેઝ જેવી સિચ્યુએશન હતી, તો એ નિફ્ટીમાં થોડી ઘણી મૂવમેન્ટ હતી, બાકી મોસ્ટ ઓફ સાઇડવેઝ હતું. હવે આવતીકાલે નિફ્ટી અને બેંક નિફ્ટીની એક્સપાયરી છે મંથલી, અને નિફ્ટીની અંદર આપણે કેવી મૂવમેન્ટ મળી જાય એ જોવાનું છે કે ભાઈ નિફ્ટીની અંદર આપણે કામ કેવી રીતે કરી શકીએ. તો સૌ પ્રથમ એક્સપાયરીવાળા ઇન્ડેક્સને લઈ લઈએ, અને ત્યારબાદ આપણે નિફ્ટીનું પણ રેગ્યુલર એનાલિસિસ કરશું હવે આપણે, જેથી કરીને આપણે એમાં કામ કરવામાં તકલીફ પડે નહીં. કોઈ પણ એક એક્સપાયરીવાળું ઇન્ડેક્સ તો હશે, સાથે સાથે નિફ્ટીનું એનાલિસિસ તો સાથે રાખશું જ. તો વાત કરીએ નિફ્ટી બેંકની. હવે નિફ્ટી બેંકની અંદર આપણા માટે મહત્ત્વના લેવલ છે 52,303 અપસાઇડ માટે, અને ડાઉન સાઇડ માટે 51,997. મોટું ગણો તો 52,000નું લેવલ. આ 300 પોઈન્ટની રેન્જ છે. આ 300 પોઈન્ટમાં આપણે કાલે પણ કંઈ કરવાનું નથી, જો અંદર ક્યાંય હોય તો. ભવિષ્યમાં ફરીને અંદર આવે તો પણ નથી કરવાનું, આ યાદ રાખજો. પણ જો આની ઉપર ઓપન થઈ જાય, કોની ઉપર? 52,303ની ઉપર,
તો 200થી 250 પોઈન્ટ મોર્નિંગમાં જ આપી દેશે. જો ઉપર ઓપન થઈ જાય અથવા તો અહીંયા ઓપન થઈને આમ નીકળે તો આ ટાર્ગેટ પકડાવી દેશે. અહીંયા એ શું કરે છે, જો અહીંયા એ મિનિમમ 20થી 25 મિનિટની રેન્જ બનાવીને ઉપર નીકળે તો આપણે માનશું કે એ 53,000ને હવે અડવા જાય છે. નહીંતર અહીંયાથી રિજેક્શન આવવાની પોસિબિલિટી છે. પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે એક વખત માર્કેટ જે આ ગેપ છે ને એ ફીલ ન કરે અને એક વખત માર્કેટ અહીંયા હાથ અડાડી આવે અને અહીંયાથી રિજેક્શન આવશે ને તો એ રિજેક્શન સારું હશે, ટ્રેપિંગ વગરનું, એવું હું માનું છું. 2 વાગ્યાની આજુબાજુ કે 1 વાગ્યાની આજુબાજુ કે 1:30 વાગ્યાની આજુબાજુ જો ધીમે ધીમે માર્કેટ અહીંયા પહોંચી જાય અને અહીંયાથી જો રિજેક્શન આવશે તો આ 1, 2 અને 3 લેવલ સુધી આમ મોટી કેન્ડલો આવી શકે. એન્ડ મોમેન્ટ ઉપર આવશે તો બરાબર. તો આ તો આપણા લોજિકલી જે વિચારો છે કે આવું કંઈક બને ને તો અહીંયાથી સ્ટ્રોંગ સેલિંગ આવી શકે. કેમ કે અહીંયાથી ઘણી સફર માર્કેટ અહીંયા સુધી નીકળી હોય તો એનું 60%નું રિટ્રેસમેન્ટ એટલે કદાચ અહીંયા આ લેવલ સુધી પણ આવી જાય. પણ આ લેવલ સુધી આવવા માટે એને 1 વાગ્યાની આજુબાજુ રિજેક્શન લઈ લેવું પડે. આ યાદ રાખજો. તો લેવલ નોટ કરી લ્યો. અપસાઇડ માટે 52,303ની ઉપર નીકળું તો 52,587 અને એની ઉપર નીકળું તો 53,070 અને 53,348 સુધી માર્કેટ જઈ શકે. પણ આ લેવલની પોસિબિલિટી બહુ ઓછી છે. યાદ રાખજો, આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 53,000 બરાબર. ડાઉન સાઈડ માટે 51,997ની નીચે માર્કેટ જો નીકળે તો 51,500 સારો એવો ટાર્ગેટ છે 400 પોઈન્ટ પ્લસનો. યાદ રાખજો. એટલે ડાઉન સાઈડ માટે વિગ ન બનાવી જાય એ જોજો. કેમ કે આ લેવલ એ પ્રાઇઝેક્શન સાથે બ્રેક કરશે ને તો મજા આવશે. ભલે આટલા જ પોઈન્ટ કેપ્ચર થાય પણ શ્યોરિટી સાથે કરજો કે એક વખત રિટેસ્ટ મારવા દેજો અને એવું હોય ને તો રિટેસ્ટ ઉપર બાય કરજો જેથી કરીને એસએલ નાનો થઈ જાય. પણ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને પછી રિટેસ્ટ મારે તો મજા આવશે. યાદ રાખજો. તો આ લેવલ કન્ફર્મ પકડાવી દેશે 51,500. આને બ્રેક કર્યા પછી કોને 51,997ને બ્રેક કર્યા પછી 51,500 અને 51,166 સુધી માર્કેટ આવી શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે આ બંને લેવલ 51,166 અને 50,925 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા. યાદ રાખજો. અહીંયાથી માર્કેટ એટલી જલ્દી નીચે જશે નહીં, એક સ્પાઇક તો દેશે જ બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટી બેંકની. હવે આપણે એક બીજું ઇન્ડેક્સ છે જેને આપણે રેગ્યુલર લેવાનું છે. તો આજે થોડા લેવલ ચેન્જીસ છે જે આપણું રેડ ઝોન છે. લેવલ નોટ કરી લ્યો. મોસ્ટ ઓફ આમાં કોઈ જાતનું ટ્રેપિંગ હશે નહીં. 24,241 આપણું ગ્રીન ઝોન છે અને 24,127 આપણું રેડ ઝોન છે. આની વચ્ચે ડાન્સ કરે તો આપણે કરવા દેવાનો છે, આપણે કશું કરવાનું નથી. પણ ગઈકાલની જેમ જ જો આ એરિયામાંથી માર્કેટ રિજેક્શન લે બરાબર તો ડાયરેક્ટ ગેપ અપ જ ઓપન થાય અને રિજેક્શન લે તો આ એરિયો પાછો પકડાવશે. આ યાદ રાખજો. અને અહીંયાથી આમ કંઈક જાય બરાબર તો અહીંયાથી રિજેક્શન આવશે એ આ લેવલને પણ રિસ્પેક્ટ કરશે
નહીં, આ યાદ રાખજો. પણ એના માટે સ્લોલી જવું જરૂરી છે. અહીંયાથી આવશે એટલે આમ આવશે, બરાબર. કાલે આપણે ચાર્ટ ઉપર ચર્ચા કરશું જો એવું થશે તો. એટલે મનમાં ગાંઠ નહીં વારવાની, પણ આવી પોસિબિલિટી ખરી, આવું પણ કંઈક થઈ શકે. એટલે માર્કેટ કેવી રીતે ચાલે છે, હાયર હાઈ બનાવે છે કે ચેન્જ ઓફ સ્ટ્રક્ચર, અહીંયા ડબલ ટોપ કરીને ડાઉન આવે અને આ લો બ્રેક કરે છે, શું કરે છે એ માર્કેટમાં જોવાનું રહ્યું, બરાબર. અત્યારની જે પેટર્ન છે એ મુજબ અહીં એક સરસ મજાના ડબલ બોટમ બનાવ્યા છે અને એનો આ કેન્ડલથી બ્રેકઆઉટ એ થયો છે. તો અહીંયા સુધીનો ટાર્ગેટ માર્કેટ આપી શકે જો અત્યારે લાઈવ માર્કેટ હોય તો. જો અત્યારે લાઈવ માર્કેટ હોય તો. પણ સવારે મોર્નિંગમાં માર્કેટ ક્યાં ઓપન થાય એ જોવાનું રહ્યું. તો અપસાઇડના લેવલ નોટ કરી લ્યો. 24,241 આની ઉપર નીકળે તો 24,347, અને જો આની ઉપર નીકળે એ પણ પ્રાઇઝ એક્શન સાથે તો 24,500 સુધી પણ માર્કેટ જઈ શકે. યાદ રાખજો, આ પેન્ડિંગ છે હજી, અને આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ છે. ડાઉન સાઈડ તો સરસ મજાનો ગેપ ખાલી જ છે. 24,127ની નીચે તમને ટાર્ગેટ આપી શકે 23,900 ને મોટું 40, બરાબર. અને સેકન્ડ ટાર્ગેટ છે 23,810. આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે માર્કેટ માટે, યાદ રાખજો. આની નીચે લેવલ નથી એવું નથી, આની નીચે લેવલ છે, પણ એની નીચે એક પાછી આપણી ચેનલ છે, એટલે બને ત્યાં સુધી માર્કેટ આ ચેનલનો સપોર્ટ લેશે. તો આપણે 810 સુધી વિચારશું, એનાથી વધારે વિચારશું નહીં, કેમ કે મોટા મોટા 300 પોઈન્ટ થાય છે, અને 300 પોઈન્ટમાંથી 100 પોઈન્ટ લઈ લેશું તો એ ટ્રેડિંગ ક્લોઝ કરી દેવાય, હું એવું માનું છું, બરાબર. મોર્નિંગમાં તમને ફર્સ્ટ 1 યા 2 ટ્રેડની અંદર સારો એવો પ્રોફિટ થઈ જાય તો આખો દિવસ માર્કેટ સામે જોવું શું કામ, હું એવું માનું છું, સમજાય છે. તો બને ત્યાં સુધી ઓવર ટ્રેડિંગ હવેના માર્કેટમાં કરવું રિસ્કી છે. એક્સપાયરી પૂરી થયા પછી હંમેશા માર્કેટને અઠવાડિયું 10 દિવસ જોવું કે આપણી જે જૂની સ્ટ્રેટર્જીઓ છે, આપણે જે રીતે ટ્રેડિંગ કરતા હતા, માર્કેટની અંદર વોલ્યુમ આવે છે કે નહીં, એ બધું સપોર્ટ કરે છે કે કેમ. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને લોટ સાઇઝ પણ ઓછી રાખીને કામ કરવું 15 દિવસ 20 દિવસ પછી પાછું એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરવું, કેમ કે ઘણા ડિફરન્સો આવશે 1 તારીખથી, અને એની અંદર કેવી રીતે કામ કરવું એ આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. લાઈવ માર્કેટની અંદર ઓપ્શન ચેન પણ ચેક કરતી રહેવી કે ભાઈ કયા લેવલ ઉપર હેવી રાઇટિંગ થયેલું છે. આજે ફિન નિફ્ટીમાં મેં તમને કીધું હતું કે 24,000 ને 24,050ની ઉપર નીચે બે બાજુ રાઇટિંગ છે, માર્કેટ ક્યાંય જવાનું નથી, અને એમાં ડેટામાં કેટલો સુધારો થાય છે કે નહીં, બરાબર. તો આ કેવી રીતે જોવું અને એ જોવાની સરળ રીત શું છે, બરાબર. જો એ શીખવા માંગતા હોય તો કોમેન્ટનો ઢગલો કરજો, તો એ પોસિબલ છે વિડીયો બનાવવો. અને કેમ કે એ લાઈવ માર્કેટમાં બનાવવો પડે, કે લાઈવ માર્કેટની અંદર અમારે વિડીયો રેકોર્ડ કરવો પડે કે ભાઈ આ રીતે આપણે જોઈ શકીએ, બરાબર. તો એના માટે ફરજિયાત લાઇક અને કોમેન્ટનો ઢગલો વિડીયોની નીચે થશે તો અમને એવું લાગશે કે ભાઈ ના, તમે પણ અમને સપોર્ટ કરો છો, તો અમે તમારા માટે સારું એવું કન્ટેન્ટ તૈયાર કરવાનો પ્રયત્ન કરશું. જો વિડીયોને વધુમાં વધુ શેર કરશો, 1K સબસ્ક્રાઈબર થશે એટલે મિનિમમ 3 થી 4 બેઝિક નોલેજ જે હોવું જોઈએ એમ, અને જે અમુક ટ્રિક હોવી જોઈએ કે ભાઈ આ જગ્યાએથી બાય કરીએ તો 80% કેસની અંદર આપણો એસએલ જતો નથી, એનો વિડીયો અમે અપલોડ કરશું. પણ એના માટે તમારે સપોર્ટ આપવો જરૂરી છે. તો વધુમાં વધુ વિડીયોને લાઈક કરશો તો બીજા મિત્રો સુધી પણ યુટ્યુબ શેર કરશે,
જેટલી વધારે કોમેન્ટ કરશો એટલો યુટ્યુબ વધારે સર્ચની અંદર લાવશે, તો સબસ્ક્રાઈબરનું પ્રમાણ પણ વધશે. એટલે જેટલા મિત્રો જોઈ છે તે મિત્રો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરો કે ભાઈ જે કંઈ પણ તમારા વ્યૂ છે એ કોમેન્ટમાં જણાવો. મિનિમમ એક કોમેન્ટ અને લાઈક તો ફરજિયાત કરો, જેથી કરીને અમને થોડો ઉત્સાહ જળવાઈ રહે અને આવું મહત્ત્વનું કન્ટેન્ટ બનાવવાનો અમને ઉત્સાહ રહે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.